हिंदू युवा संगठन भारत અને કેશોદ દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય સંસ્કૃતિમાં તહેવારો માત્ર આનંદ અને ઉજવણીના પ્રસંગ નથી, પરંતુ તે આપણને સંસ્કાર, એકતા અને સામાજિકતાનો સંદેશો આપે છે। જૂના વર્ષને વિદાય આપી અને નવા વર્ષના મંગલ પ્રારંભને આકારવાના પ્રતીક રૂપ દિવાળી અને નૂતન વર્ષનો તહેવાર આપણા સૌ જીવનમાં નવી આશા અને ઉત્સાહ ભરે છે। આ પવિત્ર અવસરને અનુસંધાને હિન્દુ યુવા સંગઠન ભારત કેશોદ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમવાર સનાતનની હિન્દુ ભાઈઓ બહેનો માટે ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદ શહેરના જલારામ મંદિર નજીક ગોસ્વામી સમાજ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગ વચ્ચે સ્નેહ અને સહકાર અને એકતાની ભાવના વિકસાવવાનો હતો। નૂતન વર્ષના આરંભે સૌએ એકબીજાના મન દુઃખ ભૂલીને નવા ઉમંગ સાથે રાષ્ટ્રીય ઘડતરના સંકલ્પ લેવાનો સંદેશો આપ્યો છે। આ પ્રસંગે કેશોદ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે શહેરની વિવિધ સેવા સંસ્થાઓના પ્રમુખો, સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ, કેશોદના અગ્રણીઓ, નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન સૌ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી ભારતીય સંસ્કૃતિના આ મહાન પર્વ ગૌરવપૂર્ણ પરંપરા ઉજવી। કાર્યક્રમનું આયોજન હિન્દુ યુવા સંગઠન ભારત કેશોદના યુવા કાર્યકર્તાઓના સંકલ્પ અને સમર્પણ અને સંગઠન શક્તિનો જીવંત દાખલો બની રહ્યું છે। આવા કાર્યક્રમો દ્વારા માત્ર ઉત્સવની ઉજવણી નહીં, પરંતુ સમાજમાં સદભાવના, એકતા અને સંસ્કારના બીજ વાવવાની પ્રેરણા મળે છે। નૂતન વર્ષ એ નવા વિચારો, નવા સંકલ્પો અને નવી શરૂઆતોનું પ્રતીક છે। કેશોદના યુવાનોના આ પ્રયોગને આ વાતને સાચી સાબિત કરી છે। નૂતન વર્ષ ઉજવવાનો સાચો અર્થ સમાજને જોડવો, સંસ્કારને જીવંત રાખવો અને રાષ્ટ્રને મજબૂત બનાવવો એ જ છે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષ ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું છે। કાર્યક્રમના વિરામ બાદ સૌએ અલ્પાહાર લીધો હતો। આ કાર્યમાં સૌ ભાગીદારોએ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી રામ। હું વિશાલ સોલંકી, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ કેશોદ, રત્નીભાઈ બામરોલિયા, હિન્દુ યુવા સંગઠન શહેર પ્રમુખ કેશોદ। આજ રોજ કેશોદ શહેરની અંદર પ્રથમ વખત હિન્દુ યુવા સંગઠન કેશોદ અને હિન્દુ યુવા વાહિની કેશોદ દ્વારા એક નૂતન વર્ષ સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું। સનાતન હિન્દુ સમાજ માટે કેશોદની અંદર પ્રથમ વખત આયોજન થયેલું છે। આ આયોજનની અંદર કેશોદના તમામ એનજીઓ, તમામ હિન્દુ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ આયોજનની અંદર કેશોદના સાધુ સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે હિન્દુ યુવા સંગઠનના તમામ કાર્યક્રમોમાં તમામ ભાઈઓ બહેનો સાથ અને સહકાર આપે એવી વિનંતી સાથે જય શ્રી રામ, ભારત માતા કી જય।